સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા ડીસા ગોડાઉન આગના મામલે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે વહેલી સવારે મૃતકોના સંબંધીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા 11 એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી એમપી જવા રવાના થયો છે 21 લોકોના મૃત્યુ થઈ ગયા છે આ સમગ્ર ઘટનામાં ડીસામાં ઢોવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે ભીષણ ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી જેમાં 21 લોકો મોતને ભેટ્યા હતા ગોડાઉનની છતનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરો કામ કરતા હતા તેમના મોત થયા તમામના મૃતદેહને લેવા માટે વહેલી સવારે 5 વાગે મધ્યપ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા અને 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પાયલટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો છે આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ખૂબચંદના ભાઈ જગદીશ મોહનાનીની પણ અટકાયત કરવામાં આવી છે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે મહત્વના સમાચાર વહેલી સવારે સંબંધીઓ ચોધાર આંસુએ રડી પડ્યા પોલીસ પાયલટિંગ સાથે 21 મૃતદેહો લઈને એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્યપ્રદેશ જવા રવાના થયો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ડીસાથી સંવાદદાતા ધ્રુવ 21 લોકોના મોત થઈ ગયા છે આ સાથે તેમના મૃતદેહોને એમપી લઈ જવામાં આવ્યા છે શું વિગતો છે જી ચોક્કસથી કૃષ્ણા જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લાના ડીસાની જે રીતે બ્લાસ્ટની ઘટના હતી ફટાકડાની ફેક્ટરી જે ઇનલીગલ ચાલતી હતી એ ક્યાંક સાબિત થયું છે જે રીતે ક્યાંક તેમને પરમિશન જે મળી હતી તે પરમિશન ક્યાંક પૂર્ણ થઈ ચૂકી છે 31 ડિસેમ્બરના રોજ આ પરમિશન પૂર્ણ થઈ ચૂકી હતી તેમ છતાં પણ ક્યાંક અહીંયા ફટાકડાના માલનો સ્ટોર કરવા માટેની જ પરમિશન હતી પણ અહીંયા ફટાકડા ઇનલીગલ તરીકે બનતા હતા સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જે ગોડાઉનના જે માલિકો છે બાપ અને દીકરા બંનેની ધરપકડ બનાસકાંઠા એલસીબી પોલીસે અને સાબરકાંઠા એલસીબી પોલીસે સંયુક્ત કામગીરીના આધારે તેઓની ધરપકડ તો કરી છે મોડી રાતે તે લોકોને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જોકે જે રીતે વાત કરવામાં આવે તો આ જે મામલો હતો તેના અંદર 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે મધ્યપ્રદેશના પદ પ્રાપ્તિ આ લોકો મજૂરો હતા જે લોકો બહારથી આવ્યા હતા ક્યાંક 500-700 રૂપિયા વધારે મળશે તે ભાવના સાથે પોતાના ઘરથી તે દૂરથી આટલા વતન માટે આવ્યા હતા પણ તેમને ક્યાં ખબર હશે કે ક્યાંક અમે જઈએ છીએ અને અમને મોત મળવાનું છે આ સમગ્ર મામલે એસઆઈટીની ગઠનની રચના કરવામાં આવી છે મોડી રાતે તે લોકોની ધરપકડ જે આરોપીઓ છે બંનેની બાપ દીકરાની ધરપકડ તો કરવામાં આવી છે પણ આ સમગ્ર મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેને લઈને હાલ જે તપાસ છે તે શરૂ છે મારા કેમેરામેન તે દ્રશ્યો બતાવી રહ્યા છે વહેલી સવારે 11 જેટલી એમ્બ્યુલન્સ જે રીતે તેઓને મધ્યપ્રદેશ ખાતે જે મૃતકો છે તેમની જે ડેડ બોડી છે તેમને પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવી છે આ જે વહેલી સવારનો જે મામલો હતો તેના અંદર ક્યાંક પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી જોકે જે રીતે વાત કરવામાં આવે હાલ મધ્યપ્રદેશથી પણ પોલીસ જવાનો અહીંયા જોવા મળી રહ્યા છે ક્યાંક તેમના પરિવારજન મધ્યપ્રદેશથી ડીસા ખાતે વહેલી સવારે આવ્યા હતા ચોધાર આંસુ રડતા પણ નજરે પડ્યા હતા સમગ્ર જે ઘટના છે તેના અંદર જે રીતે વાત કરવામાં આવે તો આ જે પ્લાસ્ટિકની ઘટના હતી તેના કારણે સમગ્ર મામલો બેચીદો બન્યો હતો તે બાદ ક્યાંક એવું લાગતું હતું કે ક્યાંક મોતનો આંકડો ઓછો થશે પણ જે આ મૃતકો હતા તેમના સ્વજનો સાથે શું કોઈ વાતચીત થઈ શકી છે તમારી તેમનું શું કહેવું હતું આ સમગ્ર ઘટનાને લઈને મામલે હાલ તપાસ ચાલે છે જે તેમના સ્વજનો આવ્યા હતા તો આટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે 21 લોકો મોતને ભેટ્યા છે ત્યારે તેમના સ્વજનો સાથે વાત થઈ શકી છે તેમનું શું કહેવું છે મોડી રાત્રે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેના અંદર એક સ્વજન પોતાના પરિવારના જનને ગુમાવ્યા બાદ તેઓ એક વિડીયો વાયરલ કરે છે સોશિયલ મીડિયાના અંદર કે તમે ડેડ બોડી અમારા વતન મધ્યપ્રદેશ મન મોકલો અમે ખુદ આવી રહ્યા છીએ અમે લઈને જઈશું જોકે જે રીતે આ સમગ્ર વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો ક્યાંક વધારે આંસુથી લોકો રડતા નજરે પડ્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો સમગ્ર જે ઘટના છે તેના અંદર ક્યાંક તે લોકો આક્ષેપો લગાવી રહ્યા છે કે જે રીતે એક્ઝિટ ગેટ બંધ હોવાથી પણ ક્યાંક તે લોકોને બહાર જવાનો મોકો પણ નતો મળ્યો સમગ્ર જે ઘટના છે તેના અંદર ક્યાંક ઇલીગલ તરીકે
કે ફેક્ટરીના અંદર ફટાકડા બનતા હતા, જે રીતે વાત કરવામાં આવે તો ફટાકડા બનવાની મંજૂરી કોમર્શિયલ એરિયામાં જલ્દી મળતી નથી, પણ આ સમગ્ર જે મામલે છે તે મામલે એસઆઈટીની રચના તો હાલ કરવામાં આવી છે, પણ ક્યાંક વહીવટી તંત્ર સંપૂર્ણપણે જવાબદાર છે, જે રીતે પોતાની બેદરકારી છુપાવવાના પ્રયાસો પણ કરતા નજરે પડતા હોય છે. આ સમગ્ર જે મામલો છે હાલ તો જે રીતે 11 જેટલી એમ્બ્યુલન્સ મારફતે ડેડ બોડીઓને મધ્યપ્રદેશ એમપી ખાતે લઈ જવામાં આવી રહી છે. એસઆઈટીની ઘટના તો કરવામાં આવી છે, આરોપીઓ પણ ઝડપાયા છે, પણ આવી ઘટનાઓ કેટલી વખત સામે આવતી હોય છે, જો કે જે રીતે જવાબદાર હોય છે ક્યાંક છટકણી થતી હોય છે, બચી જતા હોય છે, પણ આ સમગ્ર જે મામલો છે 21 લોકોના કરુણ મોત નિપજ્યા છે અને સમગ્ર મામલે જે રીતે પોલીસ કાફલો તો તૈનાત હતો, આ સમગ્ર મામલે હવે ઘટના થઈ છે એસઆઈટીની અને તે બાદ હાલ તપાસ ચાલુ છે. જી ધ્રુવ, જે લોકો ઘાયલ થયા છે તેમની હાલત કેવી છે હાલમાં? જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે ઘાયલોને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. હું જે દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું. આ ડીસા સિવિલ ખાતેના જે દ્રશ્યો છે ક્યાંક ડિમોનેટાઇઝ જે રીતે આ દ્રશ્યો સામે આવતા હોય છે કે ખાસ કરીને જે રીતે આ ઘટના બની હતી એમપીની ઘટના હતી, એમપીના જે સ્વજનો છે, જે શ્રમજીવી પરિવાર હતા તે ક્યાંક રોજીરોટી માટે ડીસા ખાતે આવ્યા હતા. ડીસાની ફટાકડાની ફેક્ટરી હતી, તે લોકો જે ફટાકડાની ફેક્ટરી મધ્યપ્રદેશમાં કામ કરતા હતા તે ફેક્ટરી બંધ થઈ ચૂકી હતી, તે ફેક્ટરીમાં પણ ક્યાંક વિકાસ થયો હતો. એટલે તે લોકો જણાવી રહ્યા છે, પોતાનું નિવેદન આપી રહ્યા છે કે જે ફેક્ટરી બ્લાસ્ટ થઈ હતી તેના કારણે અમને ત્યાંના અમારે જે ઠેકેદાર હતા તેમને અમને છૂટા કર્યા હતા. આ જે સમગ્ર મામલો છે ઠેકેદાર છૂટા કર્યા હતા અને તે બાદ તેઓ મધ્યપ્રદેશ થી અહીંયા ડીસા ખાતે તેઓને નવી નોકરી મળી, એટલે કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા ફટાકડા બનાવવાના છે, પણ તેમને ખબર નથી કે જે રીતે આ સમગ્ર જે શટર બંધ કરીને બનાવવાની કામગીરી ક્યાંક જે આરોપી છે તે પણ કહી રહ્યા હતા કે ક્યાંક દરના નીચે જીવી રહ્યા હતા કે શું કોઈને ખબર તો નહીં પડે ને. એટલે જે લોકો કામે અહીંયા આવ્યા હતા તે લોકોને પણ ચોક્કસપણે કીધું હતું કે તમે શટર બંધ કરીને કામગીરી કરો. સમગ્ર મામલો છે તેના અંદર પદ પ્રાપ્ત જે સ્વજનો છે, પરિવારજન છે, તે લોકો આજે પહોંચ્યા છે મધ્યપ્રદેશથી. આજે વહેલી સવારે તે લોકો આવ્યા હતા. જે રીતે આ સમગ્ર મામલો છે તેને લઈને એસઆઈટીની રચના છે. આપ કહાં से आए हो? एमपी से। कैसे हुआ ये समग्र मामला? काम करना है कहीं आपको कैसे पता चला कि यहाँ पे हादसा हुआ? काम करता वहाँ फोन लगाए थे फोन लगाया आपकी किसकी मौत होगी यहाँ पे? मतलब समाज की हो गई, मेरी लड़की की हो गई, मेरे रिश्तेदार की हो गई। अब आपने टीवी न्यूज चैनल में पढ़ा था कि ऐसा हादसा हुआ है? टीवी न्यूज में देखा, फोन पे पता लगा। अच्छा, मध्य प्रदेश सरकार ने भी कुछ मतलब वो ये मेरे को नहीं। તો આ સ્વજનો જણાવી રહ્યા છે જે સમગ્ર મામલો હતો તેના અંદર હાલ તો જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી છે, ક્યાંક મધ્યપ્રદેશના જે કેબિનેટ મંત્રી છે તેઓ પણ પહોંચ્યા છે, બળવંતસિંહ રાજપૂત પણ પહોંચ્યા છે. હાલ પીસી ચાલુ છે. જોકે એસઆઈટીની રચનાના અંદર ક્યાંક ફાયર ઓફિસર નથી નિમણૂક કરાઈ, તેને લઈને પણ અનેક સવાલ ઉભા થતા હોય છે, કારણ કે એસઆઈટીની રચના અંદર ફાયર ઓફિસરની મહત્વની ભૂમિકા હોય છે, તેમની ક્યાંક નિમણૂક અંદર કરવામાં આવી નથી. માત્ર પોલીસ જે અધિકારીઓ છે તેમની જ એસઆઈટીની રચનાના અંદર નિમણૂક થઈ છે. આ અનેક સવાલ ઉભા થતા હોય છે. જો કે એસઆઈટીની રચનાને શું નવા મોટા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. જી જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા.